માટેનામાં પણ મનમાની જે છે તે શાળા સંચાલકોની જોવા મળી હતી, જો કે ત્યારબાદ રાજ્ય સરકારે ફટકાર તેમાં લગાવી હતી। સમાચારો તરફ આગળ વાત કરીએ। સીઆઈડી ક્રાઇમના એસપી રાજદીપસિંહ ઝાલા અહીંયા એક નિવૃત્ત પ્રોફેસર છે તેમની સાથે ઠગાઈ થઈ હતી। 11 કરોડ રૂપિયાની ઠગાઈના મામલે હવે પોલીસ તપાસ જે થઈ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવીને જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। અને સિનિયર સિટીઝન મહિલાને 80 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા, ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવેલા હતા અને આ ડર દેખાડી અલગ અલગ 10 જેટલા ખાતાઓમાં તેમની પાસેથી 11.42 કરોડની મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા। 3 આરોપીઓ જેના નામ છે દિનેશ છગનલાલ લીંબાચિયા, રહેવાસી સતલાસણા મહેસાણાના, કશ્યપ બેલાણી, રહેવાસી હીરાવાડી રોડ અમદાવાદ અને ધવલ મેવાડા, આમ 3 ઈસમોની ધરપકડ કરી અને હાલ 4 દિવસ રિમાન્ડ